કેન્દ્રની મોદી સરકારે સત્તા મેળવવા માટે અચ્છે દિન એવા વાયદા કર્યા અને ચૂંટણી પ્રચારમાં સતત બહુત હુઈ મહેંગાઈ કી માર અબ કી બાર, પણ આ મોદી સરકાર દેશ માટે અતિ મોંઘી સરકાર બની રહી છે। છેલ્લા 11 વર્ષના શાસનમાં પણ કોઈ પણ પ્રકારની વિપરીત પરિસ્થિતિ ન હોવા છતાં દેશના 140 કરોડ નાગરિક ઉપર મોંઘવારીનો માર આપ્યો છે। દેશ વિશ્વની અંદર ક્રૂડ બજારની અંદર સૌથી નીચા ભાવ આવે $40, $35, અને છતાં 140 કરોડ નાગરિકોને 90 રૂપિયા ને 100 રૂપિયા પેટ્રોલ ડીઝલ લેવું પડે। એટલે કે બેફામ એક્સાઇઝ ડ્યુટીના કારણે, લૂંટના કારોબારના કારણે મોદી સરકારે 140 કરોડ નાગરિકના ખિસ્સામાંથી 30 લાખ કરોડ કરતાં વધુની રકમનો લૂંટ ચલાવી। હવે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં એક તરફ યુદ્ધનો માહોલ અને એની વચ્ચે હજી તો શરૂઆત થાય એની પહેલા યુદ્ધ પહેલા જ કોમર્શિયલ ગેસની અંદર 125 રૂપિયા કરતાં વધુની રકમ જીતી દીધી। એના કારણે આજુબાજુની બધી વસ્તુ મોંઘી થાય। સાથોસાથ એના પછી યુદ્ધના નામે એલપીજી સિલિન્ડર ઉપર, એટલે કે સામાન્ય માણસ રોજબરોજ ગૃહિણીઓને જરૂર પડે એવી વસ્તુમાં પણ 60 રૂપિયા જેટલો માતબર વધારો જીતી દેવામાં આવ્યો। એની સાથે સાથે એમના ચાહીતા ઉદ્યોગપતિએ યુદ્ધ જેવી વિપરીત પરિસ્થિતિમાં દેશના નાગરિકોને રાહત આપવાનું તો એક બાજુ, પણ હજી તો શરૂઆત થાય તેની પહેલા 3 ગણો ગેસના ભાવ વધારો જીતી દીધો। આમ સમગ્ર દ્રષ્ટિએ જોઈએ તો એક તરફ કેન્દ્રનું પેટ્રોલિયમ મંત્રાલય એમ કહે છે કે અમારી આગળ 70 દિવસનો પુરવઠો છે, તરત ને તરત સાંજે મંત્રાલય તરફથી જે ઓફિશિયલ ટ્વીટ આવે એમાં 40 દિવસનો કહેવામાં આવે છે, પછી સરકારના મંત્રીઓ 25 દિવસનો કહે છે। હકીકતમાં મોદી સરકારની નીતિ વિપરીત પરિસ્થિતિ એટલે કે અવસરની અંદર પણ લૂંટના કારોબાર ચલાવવાનો મોકો શોધી રહ્યા છે। આફતના સમયની અંદર પણ દેશના નાગરિકને લૂંટ ચલાવવાની મોદી સરકારની નીતિના કારણે દેશના નાગરિકો તકલીફ ભોગવ્યા। ત્યારે હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું કે તમે દેશની જનતાને અચ્છે દિનનો વાયદો આપ્યો હતો, દેશના 140 કરોડની જનતા સાથે શા માટે તમે વિશ્વાસઘાત કરો છો? એનો જવાબ મોદી સરકાર આપે।